વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગના ટોચના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવા મુદ્દે ચીફ ફાયર ઓફિસરનો અગત્યનો ચાર્જ ફાયર વિભાગના અધિકારી હરેન્દ્રસિંહ ચૌહાણને સોંપાયો। ફાયર બ્રિગેડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના સ્થાને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ તેમને આપવામાં આવ્યો। ફાયર ઓફિસર પાલિકાની કચેરી પર આવ્યા હતા। ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ સાથે મુલાકાત કરી। ફાયર વિભાગમાં ખરીદી કૌભાંડમાં શંકાસ્પદ અધિકારીઓમાંથી એક એવા ચીફ ઓફિસર મનોજ પાટીલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા। જ્યાં હતા ત્યાં આવી ગયા એવું નથી। જ્યારે હું વડોદરા ફાયર સર્વિસની અંદર 2016ની અંદર આવ્યો ત્યારથી અત્યાર સુધી હું જીઆઈડીસી ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર છું। જે તે સમયે વિસંગતતાને કોઈ કારણોસર ઊભી થઈ હોય ત્યારે આપણને જો ચાર્જ સંભાળવાનું આપ્યું હતું તે વખતે આપણે ચાર્જ સંભાળ્યો હતો અને મને રિક્રુટ અહીંયા સ્ટેશન ઓફિસરમાં કરેલો છે। તો હું મારી જગ્યાએ બરાબર જ છું, એમાં એવું કશું હોતું નથી કે તમે જ્યાં હતા ત્યાં। હું સ્ટેશન ઓફિસર જે પોસ્ટમાં હું આવ્યો છું એ પોસ્ટમાં જ છું। તમને મળ્યું છે કેટલો પડકારમાં કેટલી ચેલેન્જ માનો છો તમે? ઓફિશિયલી ચેલેન્જ તો છે જ, બરાબર। જોઈએ ચેલેન્જને જેટલું ડિકેટ કરી શકે છે એમ એટલું પોસિબિલિટી એ પ્રમાણે કામગીરી કરશું। એટલે હવે જે તપાસ સોંપાઈ છે તપાસમાં તમારે પણ ભાગીદાર બનવું પડશે, ક્યાં શું થાય તમારે બી ડોક્યુમેન્ટ્સ આપવા પડશે। કેવી રીતે મિત્રોના ડોક્યુમેન્ટ તમારે આપવાના પડે, કેવી રીતે એ તો હજુ તો એના વિશે મને બહુ ખ્યાલ છે અને એના વિશે મને કંઈ ખબર છે એની હાલમાં શું છે તપાસ પણ કોણ કર્યું એના પણ વિશે મને બહુ ખ્યાલ છે।